સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। પાંડેસરા સહિતના વિસ્તારોમાં માવઠું, ભારે પવન અને વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાંથી રાહત મળી રહી છે। ઉકળાટમાંથી શહેરીજનોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી, ભર ઉનાળે માવઠાની આગાહી હતી, તે વચ્ચે ગઈકાલ મોડી સાંજથી સુરતમાં કહી શકાય કે ભારે પવનો વચ્ચે વરસાદ શરૂ થયો હતો। જો કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વિરામ લીધો હતો, પણ આજે બીજા દિવસે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। ખાસ કરીને કમોસમી વરસાદને લઈને સૌથી વધુ ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને બાગાયતી પાકો તૈયાર થઈ ચૂક્યા છે અને તેની કટિંગની કામગીરી ચાલી રહી છે। તે ટાઈમે પડેલા વરસાદને લઈ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો સુરતમાં પણ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ચલથાણ, કડોદરા, જોડવા, હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાયો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ મજા માણી। કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। માવઠાએ સુરત જિલ્લામાં ભારે તારાજી સર્જી છે। કેરી પકવતા ખેડૂતોની દશા બગાડી તો 70 થી 80% કેરીનો પાક ખરી પડ્યો છે। ઓલપાડના કઠોદરા 20 વીઘાની આંબાની જે વાડી છે તેમાં કેરીઓ ખરી પડી છે, તો 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાફૂસ, તોતાપુરી સહિતનો પાક તૂટી પડ્યો છે। ખેતર માલિક પોતાના ખેતમજૂરો સાથે ખેતરમાં પહોંચ્યા। ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલ કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી છે। સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ કરવામાં આવી। તો વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા પવન તેમજ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે અને ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું છે। વાવાઝોડું આવ્યું એટલે નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા મિનિમમ જે 15 દિવસ લાગે એવા છે। અમારે હાથમાં આવી જ ગયો હતો અને અણધાર્યા કમોસમી વરસાદને લીધે જે નુકસાન થઈ રહ્યું છે એ બહુ ચિંતાજનક છે। આજુબાજુમાં તમે જોયા હશે તો ઘણા બગીચાઓ છે, એને લીધે ઘણા બગીચાઓમાં કેરીઓ અત્યારે ઉતારવાની સ્થિતિમાં છે અને બધાને નુકસાન થયું છે। તો ખેડૂતોને બહુ નુકસાન થયું છે। 15 વીઘાનો બગીચો છે, 4 લાખમાં રાખેલો હતો। હવે કેટલું નુકસાન થયું? આ અત્યારે આ બધી વીણાવ્યું ને એ બધી યાર્ડમાં લઈને જાઉં ને તો એને અમને કોઈ વળતર નહીં મળે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક પલટો આવતા પ્રાચીન તીર્થ નજીકના ગામોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદના કારણે કેસર કેરી બની જમીનદોસ્ત। તો કેસર કેરી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોડી રાત્રે અચાનક ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૂત્રાપાડાના પ્રાચીન તીર્થ અને વેરાવળના ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનના કારણે આકાશી આફત વરસી છે। ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે અને તેવામાં કમોસમી આકાશી આફતના કારણે ગીરના કેટલાક ગામોમાં કેસર કેરીના બગીચાઓમાં કેસર કેરી જમીનદોસ્ત બની છે। કેરી જમીનદોસ્ત બનતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ ખાતે અને પ્રાસી તીર્થ આસપાસના જે આ કેસર કેરીના બગીચાઓ છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વહેલી સવારથી જ જે ઇજારેદારો હોય છે, જે ખેડૂતો હોય છે, તેઓ મજૂર રાખી અને આ કેસર કેરી છે જે તે ખરી ગઈ છે તેમને હાલ ભેગી કરવામાં આવી રહી છે, કારણ કે મોડી રાત્રે જે આ વિસ્તારની અંદર વરસેલા વરસાદ છે તેમની સાથે સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવનને લઈ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે, કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે ઓછું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી રહ્યા હતા, વળતરની માંગ કરી રહ્યા હતા અને તેવામાં આ જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ અને તેમની આસપાસના જે વિસ્તારના ગામડાઓ છે
ત્યાં ભારે વરસાદ વરસતા અહીંના જે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. મે મહિનામાં આવેલ માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે અને ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ચોતરફ ભારે તારાજી સર્જાઈ ગઈ છે. નવસારીમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. કેરી તેમજ કેળા સહિત ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. તો બીજી તરફ માવઠાને લઈ નવસારી એપીએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. માર્કેટમાં હરાજી માટે આવતી કેરીની હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે 5,000 હેક્ટર કરતાં વધારે ડાંગરનો પાક છે એને તેમજ જે 32,000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આંબાનો પાક લેવાય તો આ બે પાકને તેમજ શાકભાજી વર્ગના પાકને પણ મહત્તમ નુકસાન જવાનું. આજે મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે તો મારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે. ગઈ રાતે જે વાવાઝોડું જેવું તોફાન આવ્યું છે, માવઠું થયું છે, એને લીધે કેરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ગતરોજ અમારે કેરીની હરાજી ચાલુ હતું તે દરમિયાન હરાજી અટકાવી દેવી પડી હતી અને એના કારણે આજરોજ હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે. ગઈકાલે પણ અમારે ત્યાં 4,000 થી 4,500 મણ કેરીની આવક થઈ. અરવલ્લીમાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો છે. મેઘરજ તાલુકામાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતે કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું છે. પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ તો કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર સર્વે કરી સહાયની માંગ કરી છે. વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે. અને માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને માટે સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પોતાનો પાક ઢાંકીને લાવવા અને ખરીદ વેચાણ સમયે જ માલ ખોલવો તેવી સૂચના આપવામાં આવી છે. વેપારીઓને પોતાનો માલ ખુલ્લામાં ન રહે તે માટે તમામ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા તારીખ 3 થી 10 તારીખ સુધીની આગાહી છે માવઠાની તથા કમોસમી વરસાદ. એના કારણે આપણે દરેક વેપારીઓને ફ્રૂટ બજાર, શાકભાજી અને અનાજ વિભાગ ત્રણેય વેપારીઓને સૂચના આપેલ છે પોતપોતાનો માલ જે બારોબાર પડેલ છે તે પોતપોતાના ગોડાઉનમાં સાચવીને રાખે. મિની વાવાઝોડાની અસર અને સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. તો મિની વાવાઝોડાના કારણે અભિનવ સોસાયટીમાં સોલાર પેનલો ઉડી અને હનીપાક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી ઉપર પડી તો વાહનોને નુકસાન થયું છે અને પાણીની ટાંકીમાં લોખંડનો રોડ ઘૂસી ગયો તો સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ વિનાશ વેર્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક હોર્ડિંગ પડી રહ્યા છે અને જેના કારણે જે ગાડીઓ ત્યાં આગળ પાર્ક કરેલી હતી તેને પણ નુકસાન સર્જાયું છે.